તારીખ 30મી ઓગસ્ટનો સમય હતો અને પોલીસને એક સંદેશો મળે છે કે વેરાવળમાં રહેતી પૂજા ચોલેરા નામની મહિલાએ આત્મહત્યા કરી લીધી છે અને તે હોસ્પિટલમાં છે। એટલે વેરાવળના પોલીસ કર્મચારી અધિકારી ત્યાં પહોંચે છે અને પતિ ફરિયાદ આપે છે કે મારી પત્નીએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે। આપણા દેશની કમનસીબી એવી છે કે આપણા દેશમાં દર વર્ષે લાખો લોકો આત્મહત્યા કરે છે, પણ આત્મહત્યા કોણે શાના માટે કરી એવા અનેક પ્રશ્નોના ઉત્તર આપણને માણસ ગયા પછી પણ મળતા નથી। આ કિસ્સામાં પણ આવું જ બનવાનું હતું, પણ ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજા અને તેમની ટીમે મહેનત કરી અને સત્ય જ્યારે બહાર આવ્યું ત્યારે કંઈક જુદું હતું અને આ મહિલાએ જેના કારણે આત્મહત્યા કરી તે આરોપી સુધી ગીર સોમનાથ પોલીસ કેવી રીતના પહોંચી તેની વાત તમે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં હવે જોવાના છો, તો ચાલો વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। તારીખ 30મી ઓગસ્ટ હતી। વેરાવળમાં રહેતી પૂજા ચોલેરા નામની એક પરિણીતા પોતાના પતિ પાસે અનાજ સાચવવા માટે જે ઝેરી ટીકડાનો ઉપયોગ કરવામાં આવે છે તે મંગાવે છે અને એવું કહે છે નવા ઘઉં આવ્યા છે, ઘઉંમાં આ ટીકડા નાખવા જરૂરી છે। એટલે પતિ પોતાના કર્મચારી પાસે આ ઝેરી ટીકડા મોકલાવે છે અને પછી આ મહિલા આ ઝેરી ટીકડા જે હતી તે ખાઈ જાય છે। આ દરમિયાન આ પરિણીતાનો નાનો પુત્ર ઘરે પહોંચે છે, પણ મા દરવાજો ખોલી શકતી નથી, એટલે તે પોતાના પિતાને જાણ કરે છે। પૂજાનો પતિ ત્યાં પહોંચે છે અને દરવાજો તોડી અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યાં સુધી તો પૂજા બેભાન હાલતમાં આવી જાય છે। પહેલાં પૂજાને વેરાવળ ને પછી જૂનાગઢ દવાખાનામાં લઈ જાય છે, પણ પૂજાનો પરિવાર પૂજાને બચાવવામાં સફળ થતો નથી। પોલીસ પાસે બસ આટલી ટૂંકી જાણકારી હતી કે પૂજાએ ઝેર પી લીધું છે, પણ પૂજાએ ઝેર કેમ પીધું તેનો કોઈ જવાબ પૂજાના પતિ કે બાળકો પાસે નહોતો। ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાએ પોતાના સ્ટાફને કહ્યું કે આ કેસના ઊંડાણમાં જવાની જરૂર છે, કારણ કે આપણને જ્યાં સુધી આ મહિલાએ કેમ આત્મહત્યા કરી તેનું કારણ ન મળે ત્યાં સુધી તપાસ અધૂરી કહેવાય। ગીર સોમનાથનો સ્ટાફ અને વેરાવળ પોલીસ સાથે મળી તપાસની શરૂઆત કરે છે। ઘણા બધા લોકોને પૂછપરછ કરે છે ત્યારે એક જાણકારી પોલીસ સામે આવે છે અને જાણકારી એવી હતી કે આ મહિલા જ્યાં રહેતી હતી તેના મકાનની નીચે એક આઈસ્ક્રીમ પાર્લર આવેલું હતું અને આઈસ્ક્રીમ પાર્લરના માલિકે પોલીસને જાણકારી આપી કે પૂજાબેને મારી પાસેથી ટુકડે ટુકડે એક જ દિવસમાં 1,15,000 રૂપિયા લીધા હતા। પોલીસને સવાલ થયો કે તમે આ મહિલાને કેમ પૈસા આપ્યા? તો પૂજા આ જ પાર્લર ઉપર ખરીદી કરવા આવતી હતી, તેના કારણે પૂજા અને આ દુકાનદાર સંપર્કમાં હતા, પણ પૂજાએ કોઈ દિવસ આ દુકાનદાર પાસે પૈસા માગ્યા નહોતા। એટલે આ દુકાનદાર જ્યારે પૂજા ચોલેરા પૈસા માગે છે ત્યારે પહેલો સવાલ કરે છે કે અત્યારે મારી પાસે આટલી વ્યવસ્થા નથી, તમારે પૈસાની કેમ જરૂર છે? ત્યારે પૂજા વાત ટાળે છે અને પૂજા એવું કહે છે કે હું તમને 1-2 દિવસમાં પૈસા આપી દઈશ। એટલે પોલીસે પૂજા ચોલેરાના એકાઉન્ટમાંથી પૈસા ક્યાં ગયા તે તપાસવાની શરૂઆત કરી ત્યારે પૂજા ચોલેરાનો મોબાઈલ ફોન પોલીસના હાથમાં આવે છે અને મોબાઈલ ફોન જ્યારે વેરાવળના પોલીસ અધિકારીઓ સર્ચ કરી રહ્યા હતા ત્યારે કેટલાક વિડીયો પોલીસને મળે છે અને આ જે વિડીયો હતા એમાં બનાવટી સીબીઆઈ અધિકારી અને બનાવટી ઇન્કમટેક્સ અધિકારી બની કેટલાક લોકો પૂજાને ધમકાવી રહ્યા હતા। હવે વાત એવી છે કે પૂજા ચોલેરાને વોટ્સઅપ કોલ આવે છે અને વોટ્સઅપ કોલ કરનાર જાણકારી આપે છે કે તમે એક પાર્સલ મંગાવ્યું હતું, એ પાર્સલ આવી ગયું છે અને એનો વિડીયો પણ મોકલવામાં આવે છે કે જુઓ તમારું પાર્સલ આવ્યું છે, પણ આ પાર્સલ પેટે હવે તમારે ટેક્સ ભરવાનો થાય છે 1,15,000। ખરેખર તો પૂજાએ ઇન્કમટેક્સ અને સીબીઆઈના અધિકારી તરીકે ફોન કરનારને કહેવાની જરૂર હતી કે મેં કોઈ પાર્સલ મંગાવ્યું નથી, પણ ફોન કરનારનો રૂઆબ જોઈ પૂજા ડરી જાય છે અને 1,15,000 રૂપિયાની વ્યવસ્થામાં પડે છે। પૂજા હાઉસવાઈફ હતી એટલે તેની પાસે આ પૈસા નહોતા, એટલે પૈસા આપવામાં વિલંબ થઈ રહ્યો હતો।
એટલે આ લોકો એક નવો વિડીયો બતાવે છે અને જેમાં એવું કહે છે કે હવે સીબીઆઈના વાહનો નીકળ્યા છે તમને પકડવા માટે. આ પ્રકારનો એક વિડીયો પણ પૂજાને મોકલવામાં આવ્યો હતો. આમ પૂજા ઉપર સતત માનસિક દબાણ વધારી દેવામાં આવ્યું હતું, જેના કારણે થાકી પૂજા 1,15,000 તેમને મોકલાવે છે. પણ વાત અહીંયા અટકતી નથી. નકલી સીબીઆઈ અને નકલી પોલીસ અધિકારી, ઇન્કમટેક્સ અધિકારી બનીને આવેલા લોકો સતત પૈસાની માગણી કરી રહ્યા હતા. પૂજા ડરી જાય છે એટલે જીવનનો અંત આણવાનો નિર્ણય કરે છે અને પોતાના પતિ પાસે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા મંગાવે છે. અને ઝેરી ટીકડા ખાતા પહેલાં જે નંબર ઉપરથી ફોન આવ્યો હતો તેમને ફોટો પણ મોકલે છે કે જુઓ, હવે હું મારા જીવનનો અંત આણી રહી છું. પણ સામે છેડે પેલા નિષ્ઠુર લોકો બેઠા હતા તે પૂજાને લખે છે કે આટલા ઝેરથી કંઈ નહીં થાય, વધારે ઝેર ખાવું પડશે. આમ પોલીસ સમજી જાય છે કે પૂજાને ખોટી રીતના ફસાવી ડરાવી દેવામાં આવી હતી, જેના કારણે પૂજાએ જીવનનો અંત આણ્યો હતો. પોલીસ જે નંબર ઉપરથી ફોન આવ્યા હતા તેના આઈપી એડ્રેસ તપાસે છે તો પોલીસને નિષ્ફળતા મળે છે, કારણ કે એ આઈપી એડ્રેસ એટલે કે પાકિસ્તાનના ફોન નંબર હોવાનું પ્રસ્થાપિત થઈ રહ્યું હતું. પોલીસને સમજાઈ રહ્યું હતું કે આ નંબર ખોટા છે, ખરેખર આખું ઓપરેશન ભારતમાં જ પાર પાડવામાં આવ્યું હશે. પણ પૂજા ચાવલાએ પૈસા મોકલ્યા કેવી રીતના એ જાણવું જરૂરી હતું. ત્યારે પૂજાના જ ફોનમાંથી એક બારકોડ મળે છે અને એ બારકોડની તપાસ પોલીસ શરૂ કરે છે અને બેન્કો સાથે ચર્ચા કરે છે. ત્યારે ખબર પડે છે કે મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાની 2 બેન્કો છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંકમાં આ પૈસા ગયા છે. એટલે વેરાવળ પોલીસ પોતાની ટીમ સાથે મધ્યપ્રદેશ પહોંચે છે, બેન્કો પાસે જાય છે અને જે ખાતામાં પૈસા આવ્યા હતા એ ખાતા કોના છે તેની તપાસ શરૂ કરે છે. ત્યારે પોલીસને 2 નામ મળે છે, વિક્રમ અને રાહુલ. અને વિક્રમ અને રાહુલને પોલીસ શોધી કાઢે છે. પણ મુખ્ય સૂત્રધાર જે છે, જે ડરાવતો હતો પૂજાને, એનું નામ મોનુ જાણવા મળ્યું. મોનુ ત્યાંથી ફરાર હતો, કારણ કે મોનુએ દેશભરમાં આ પ્રકારે લોકોને ફોન કરી ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા હતા. આમ 2 આરોપી અત્યાર સુધી ગીર સોમનાથ પોલીસે ઝડપી લીધા છે. આ સ્ટોરી અને આ દ્રશ્યો તમને એટલા માટે અમે બતાડી રહ્યા છીએ કે આ પ્રકારની ગેંગ આ મોડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી લોકોને નિશાન બનાવે છે. એટલે ધ્યાન રાખજો, સાવચેત રહેજો. તમને વોટ્સઅપ કોલ આવે કે વિડીયો કોલ આવે તો એટલું ચોક્કસ યાદ રાખજો, સીબીઆઈ, ઈડી, ઇન્કમટેક્સ કે પોલીસ અમલદાર ક્યારેય તમને વોટ્સઅપ કોલ કે વિડીયો કોલ કરતા નથી અને કોઈ દિવસ તમને આ પ્રકારે વોટ્સઅપ કોલ દ્વારા તમારી પાસે પૈસાની માગણી કરવામાં આવતી નથી. વોટ્સઅપ કોલ કે વિડીયો કોલના આધારે તમારી એરેસ્ટ પણ શક્ય નથી. એટલે કેટલાક લોકો એવું કહે છે કે તમને હવે એરેસ્ટ કરી લીધા છે, તમે વિડીયો સામેથી હટશો નહીં. તો એ પણ જાણી લો, ડિજિટલ એરેસ્ટ થતી નથી. એટલે સીબીઆઈ, ઇન્કમટેક્સ, ઈડી કે પોલીસના નામને તમને કોઈ ડરાવતું હોય, ધમકાવતું હોય તો નજીકના પોલીસ થાણાનો સંપર્ક કરજો કે જેથી તમે બચી જાઓ અને ગુનેગાર પકડાઈ જાય. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અમારી સાથે જોડાવા માટે બેલ આઇકોન દબાવી દો. અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા